જય ઊંચોડિયા હનુમાન દાદા. હોસ્ટેલમાં રહેતી દીકરીનો રાત્રે 12 વાગ્યે પપ્પાના ફોન આવ્યો કે હાલો પપ્પા, હું એક ટ્રેન મિસ થઈ ગઈ છું, એટલે હું 12 વાગ્યે પહોંચવાની હતી, એને બદલે હું 3 વાગ્યે પહોંચીશ. ત્યાં પપ્પા ગુસ્સે થયા કે બેટા, તારે અડધી રાત્રે આવવાની શું જરૂર હતી? તારે કાલે સવારે વહેલી ટ્રેન ના પકડાય? તું અત્યારે કેમ આવે છો? ત્યાં દીકરીએ કીધું કે પપ્પા, તમે ચિંતા ના કરો, મારી બેનપણી મારી સાથે છે, અમે 3 વાગ્યે પહોંચી જઈશું, તમે ચિંતા ન કરતા. હવે એમ કરીને દીકરીએ ફોન કાપ્યો, પણ બાપની ઊંઘ ઉડી ગઈ, બાપની નીંદર આવે નહીં. બાપ આમથી આમ પડથારીમાં પડખા ફરતો હતો. 3 વાગતા પહેલાં પપ્પા રેલવે સ્ટેશન જઈને ઊભા રહ્યા. જેવી એની દીકરી ઉતરીને એને મળીને ત્યારે એને રાહતનો શ્વાસ લીધો. હાશ, મારી દીકરી આવી ગઈ. જો 2 કલાક મોડું થાય તો પણ બાપની નીંદર ઉડી જતી હોય, તો જે દીકરીઓ પરપુરુષ સાથે ભાગી જાય તો એના પપ્પાની શું હાલત થતી છે? દીકરીઓ, તમે જરાક વિચાર કરજો. અસ્તુ.